છોટાઉદેપુર વિસ્તારમાં ઇકો ગાડીમાં લઈ જવાતો હતો દારૂ. વિદેશી દારૂ સહિત 2 ઝડપાયા. છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વનાર જામલા ગામ પાસે 4 રસ્તા ઉપર સફેદ કલરની મારુતિ સુઝુકી ઇકો 4 ગાડીમાં 2,82,264નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જવાતો હોય, જેને લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા એક ઇસમ મહેશભાઈ બુધાભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 36, રહેવાસી ખનીજ કમ્પાઉન્ડ, તાલુકો જિલ્લો છોટાઉદેપુર અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી પાડવામાં આવ્યો છે અને કુલ 7,93,284નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખની સૂચના અને માર્ગદર્શનને આધારે છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ PIMF ડામોરે LCB સ્ટાફને આપેલ સૂચનાને આધારે પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ઉલ્લેખનીય છે કે ઇકો ગાડીનો ચાલક મહેશભાઈ બુધાભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 36, હાલ છોટાઉદેપુર ખનીજ કમ્પાઉન્ડ, મૂળ રહેવાસી ડભાસી અંબાલી ફળિયા, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ, જ્યારે બાજુમાં બેસેલ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર બંને પોતાના કબજાની ઇકો ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની પેટી નંગ 16, કુલ બોટલ નંગ 264, કિંમત 2,82,264નો પ્રોહી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલી ઇકો ગાડી, જેની કિંમત 5 લાખ અંક ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા 1,020 તથા મોબાઈલ નંગ 1 કિંમત રૂપિયા 10,000 મળી કુલ 7,93,284નો મુદ્દામાલ કબજે કર્યો છે અને પ્રોહિબિશનનો ગણના પાત્ર કેસ શોધી આગળની કાર્યવાહી ધરવામાં આવી છે.